જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? અત્યારે સવારના વાગ્યા છે 5 અને અમે જઈ રહ્યા છીએ ચોટીલા. તો ગરમ ગરમ ચાય આવે એટલે ચાય પીને નીકળી જઈએ. ચાય આવી ગઈ છે, ચાય તો પી લઈએ, પણ હવે આ માવો ખાઈ લે ત્યારે આગળ વધવાનું થાય ને. હેલો ફ્રેન્ડ, મારું નામ છે પૂર્વા સોમાણી અને સ્વાગત છે તમારું મારા આજના ન્યૂ વ્લોગમાં. સવારના સમયે નજારો તો જોરદાર જોવા મળે, પણ આજ તો બહુ ઠંડી પણ લાગે રહી હો. તો હવે ધીરે ધીરે સૂર્ય ઉદય થાય છે રહ્યો. સૂર્યાસ્ત તો રોજે જોઈએ છે, પણ સૂર્યોદય હમણાં ઘણા દિવસ પછી આજે જોવા મળે. અને અજય તો બાઇક ચલાવતા નથી પણ ઉડાડે રહ્યા. કેટલા પદયાત્રીઓ હાલીને જાય રહ્યા, અને માનો ડુંગર દેખીને તો માણસોને હાલવાની નહીં દોડવાની તાકાત મળી ગઈ છે. અને ફાઇનલી પહોંચી ગયા અમે ચોટીલા. આમ જો ડુંગર કેટલો સરસ મજાનો દેખાય રહ્યો સવારના ટાઈમે. હવે લઈ લઈએ પ્રસાદી શ્રીફળની અને આગળ નજારો જોતા જોતા અમે ઉપર ચડશું. આ લોકેશન ઉપર ફોટોશૂટ કરી નહીં એવું તો બને જ નહીં, એટલે ફોટા તો 2-4 પાડવા જ પડશે. અને સવારના ટાઈમે પણ જોવો કેટલી પબ્લિક છે. હવે માં ચામુંડાનું નામ લઈને ચડીએ ઉપર. અમને એમ કે અમે જલ્દી પહોંચી ગયા છીએ. અમે 6 વાગે શાયદ અહીંયા પહોંચી આવ્યા હતા, અને અમને એમ કે ભીડ નહીં હોય, પણ અત્યારે જોવો પબ્લિક કેટલી બધી છે. ઓમ હિમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ. ચોટીલામાં માં ચામુંડાની મૂર્તિ જોઈને એટલે એમ થાય કે જોતા જ રહીએ. અને આજુબાજુનું વાતાવરણ તો એટલું મસ્ત અને શાંત હોય ને કે અહીંથી હલવાનું મન ના થાય. પબ્લિક પણ બહુ બધી હતી, અને આ ફોટોશૂટ માટેનું બેસ્ટ લોકેશન છે. ચોટીલા આવી અને આ જગ્યા ઉપર તો ફોટોશૂટ કરવું જ પડે. આ બેનની છે ને એક 8 વર્ષની છોકરી ગુમ થઈ ગયેલ હતી. બિચારાએ બહુ ગોતી પણ હજી સુધી મળી નથી. બહાર જાય ને એટલે છોકરાઓની તો બહુ જ ધ્યાન રાખવી પડે. હવે અમે આવી ગયા નીચે અને આ બજારમાં થોડા ફર્યા અને છોકરાઓ માટે લીધા રમકડા. તો કેવો લાગ્યો મારો આજનો બ્લોગ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બસ આવા વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે લાગી છે ભૂખ અને ખાઈને નીકળી જઈએ ઘરે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.